વલાદ ગ્રામ પંચાયતની ચૂંટણી અને મતદાન મથક પર લોકોની લાંબી કતારો। ગામનો વિકાસ કરે તેને મતદાન કરીશું, આ પ્રકારની વાત મતદારો દ્વારા કહેવામાં આવી રહી છે। લાંબી લાઈનો છે પણ મતદાન તો જરૂર કરીશું તે પ્રકારનો વિશ્વાસ પણ મતદારો દાખવી રહ્યા છે। લોકશાહીનું સૌથી મહત્વનું અને નાનું એકમ એવા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ગુજરાતમાં આજે લગભગ 4000થી વધુ ગ્રામ પંચાયતોમાં યોજાઈ રહી છે। 27% ઓબીસી અનામત પછી પહેલી વખત રાજ્યમાં આ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ, પેટા ચૂંટણી અને મધ્ય સત્રની ચૂંટણીઓ છે તે જાહેર કરવામાં આવી છે। ગાંધીનગરના વલાદ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં સવારથી જ આ પ્રકારે લોકો છે એ પોતાના ગામના મુખિયા એટલે કે સરપંચ અને વોર્ડના સભ્યોની સિલેક્શન માટે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ગામના સરપંચ એટલે કે લોકશાહીનું સૌથી નાના અને મહત્ત્વના એકમની આ ચૂંટણી માટે ગામના લોકોને પણ એટલો જ ઉત્સાહ છે। ઉંમર થયેલી છે, બ્લડ પ્રેશરની તકલીફ છે, છતાં પણ પોતાના આ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।